એનો પણ એક સંયોગ છે. બીજું, આપણને સ્વામી જ્ઞાનાનંદજીના પ્રવચનનો, એમની અમૃતવાણીનો સતત 2 દિવસ અહીં લાભ મળ્યો છે. એ જ્યારે કચ્છ પધાર્યા હતા ત્યારે શ્રી મનોજભાઈ સોનીના પ્રયાસથી આકાશવાણી ભુજમાં એમની મુલાકાત લેવામાં આવી હતી. ગીતાના સંદેશને જીવીએ સાંપ્રત કાર્યક્રમ હેઠળ આકાશવાણી ભુજના અધિકારી શ્રી જયેશભાઈ રાવલે સ્વામી જ્ઞાનાનંદજી મહારાજની લીધેલી મુલાકાત આજે રાત્રે 9:15 વાગે આકાશવાણી ભુજ ઉપરથી પ્રસારિત થશે, જેનો પણ આપણે લાભ લઈએ. અત્યાર સુધી આપણે રાત્રિના 2 સાંસ્કૃતિક કાર્યક્રમો માણ્યા. એક ભજન સંધ્યા અને બીજું કવિ સંમેલન. એવી જ રીતે આવતીકાલે રાત્રે અનેરી નાટ્યવૃંદ પ્રસ્તુત માન મારું ફરમાન એ નામનું નાટક રજૂ થશે. એ નાટક નારીની સંવેદનાને વાચા આપતું નાટક છે. મનોજ સોની લિખિત અને અનેરી સોની દિગ્દર્શિત આ નાટક આવતીકાલે 9 વાગે અહીં પ્રસ્તુત થશે, જેનો પણ આપ સૌને લાભ લેવા હાર્દિક નિમંત્રણ છે. 9મા દિવસની શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવવા માટે આપ સૌ વતી હું પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદજીને વિનંતી કરું કે આવો, અમને આજે 9મા દિવસની શ્રીમદ ભાગવત કથામાં સામેલ કરો. ડૉક્ટર મહાદેવ પ્રસાદ સ્વામી.
સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિં નિહિતં ચ સત્યે સત્યસ્ય સત્યમ મૃતસત્ય નેત્રમ સત્યાત્મકમ શરણં પ્રપન્ના વ્યાસં વસિષ્ઠનભક્તારં શક્તેઃ પરાશરાત્મજં વંદે શુકતાતં તપોનિધિ શુકતાતં તપોનિધિ શ્રી ભાગવત ભગવાન કી જય. થોડી ક્ષણો માટે રાધા કૃષ્ણના નામનું સ્મરણ કરશું. રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે. કૃષ્ણ રાધે કૃષ્ણ
કલ્યાણ છે તેમાં ઉદ્ધાર છે તેમાં કલ્યાણ છે તેમાં ઉદ્ધાર છે તેમાં કલ્યાણ છે તેમાં બેડો પાર છે તેમાં કલ્યાણ છે તેમાં બેડો પાર છે માતા પિતાને હાથ જો તેમાં કલ્યાણ છે માતા પિતાને હાથ જો તેમાં કલ્યાણ છે રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે કૃષ્ણ રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે આજે સંસારિયામાં માયા મની હાટડી 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 જડ છે માયાને ચેતન છે આત્મા 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 સંગમાં આવીને તેમાં કલ્યાણ છે સત્સંગમાં આવીને તેમાં કલ્યાણ છે રાધે કૃષ્ણ તેમાં કલ્યાણ છે રાધે કૃષ્ણ તેમાં કલ્યાણ છે અવસર મળ્યો આજના દિવસે અવસર મળ્યો આજના દિવસે અવસર મળ્યો આજના દિવસે અવસર મળ્યો આજના દિવસે નામ લેવા આજે કૃષ્ણ બોલાવે નામ લેવા આજે કૃષ્ણ બોલાવે નામ લેવા આજે કૃષ્ણ બોલાવે નામ લેવા આજે કૃષ્ણ બોલાવે
રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. 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 શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી ગાયત્રી માત કી જય. શ્રી સદગુરુ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હરિ ઓમ. રાજાધિરાજ ભગવાન દ્વારિકાધીશ પ્રભુના શબ્દમય મૂર્તિ સ્વરૂપ શ્રીમદ ગ્રંથરાજ ભાગવત પુરાણને પ્રણમાંજલિ પાઠવું છું. પવિત્ર એવી ભુજ નગરીની વિદ્યમાન સમસ્ત ચેતનાઓને પ્રણામ કરું છું. બ્રહ્મવેત્તા બ્રાહ્મણો, માં શારદાના ઉપાસકો સારસ્વતો અને સન્નિષ્ઠ શ્રોતાના રૂપમાં બિરાજિત તમામ શ્રોતાવૃંદને પ્રણામ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. માસ પારાયણ અને આ માસ પારાયણમાં એક સાચા વેપારી, ઠક્કર પરિવાર એટલે સાચા વેપારી, શુદ્ધ ઘી ભુજમાં અર્પણ કરવા માટે આ કાર્ય કર્યું છે. જેમ કોઈ વેપારી હોય એમ વેપારી વિચારે કે હું સારામાં સારી વસ્તુ પ્રસ્તુત કરું, તો એમણે પણ વિચાર્યું કે સારામાં સારું 1 મહિના સુધી મૂળ ભાગવતજીનું અવગાહન થાય, અવલોકન થાય, પરિચય થાય અથવા એનું એક અનુષ્ઠાન થાય. એવા ભાવ સાથે પોતાના પૂર્વજોની સ્મૃતિમાં, એટલે ખાસ કરીને સ્વર્ગીય લક્ષ્મીબેન ભુલજીભાઈ ઠક્કર અને પિતાશ્રી સ્વર્ગીય નારણભાઈ નથુભાઈ ચંદે, એમની પાવન સ્મૃતિમાં મુખ્ય મનોરથી પરમ આદરણીય શ્રી ભુલજીભાઈ નારણજીભાઈ ચંદે, એમના ચિરંજીવી અને જેના હૃદયમાં સદગુરુ પ્રત્યેની સન્નિષ્ઠા છે એવા શ્રી સંદીપભાઈ ભુલજીભાઈ ચંદે, એમના ચિરંજીવી દેવદત્તભાઈ સંદીપભાઈ ચંદે અને એમના ભાણેજ શ્રી વૃષાંગભાઈ નરેશભાઈ કોટક તથા સમસ્ત ચંદે પરિવાર, પધારેલા તમામ મહાનુભાવોનું સહૃદય સ્વાગત કરે છે તથા અભિવાદન કરે છે. નિત્ય જેમની ઉપસ્થિતિ છે એવા પ્રિયજનો શ્રી જગદીશભાઈ શર્મા, શ્રી પુનિતભાઈ શાસ્ત્રીજી, મેહુલભાઈ શાસ્ત્રીજી, અમારે હરીશભાઈ શાસ્ત્રીજી તથા આપ સૌ ભગવદ્ ભક્તો, આપ સૌને ઠક્કર પરિવારના, ચંદે પરિવારના ખૂબ ખૂબ જાજા કરી અને જય શ્રી કૃષ્ણ. કાલનો આપણો વિષય હતો
કર્દમ ઋષિનો. કર્દમ અને દેવહૂતિનો પ્રસંગ હતો અને કર્દમ અને દેવહૂતિના પ્રસંગમાં દેવહૂતિ પાસે દેવાહા હુયંતે યયાસા એટલે દેવહૂતિ, જેના બોલાવાથી દેવતાઓને પણ આવવું પડે એવા દેવહૂતિ, અને એમની પાસે વારંવાર પ્રશંસા કરી છે નારદજીએ કે કર્દમ નામના ઋષિ છે, જેને શીલ, જેની વિદ્યા, જેનું રૂપ, જેનું વય, જેમની ઉંમર, જેના ગુણોનું વર્ણન સાંભળી દેવહૂતિ મનમાં વિચાર કરી લીધો કે મારા લાયક એ જ પતિ છે જે યોગ સાથે જોડાયેલા છે. કર્દમ અને દેવહૂતિ આ બંનેમાં બે શબ્દો બહુ જોવા જેવા છે. એક કર્દમમાં દમ, દમ એટલે ઇન્દ્રિયોનું દમન, અને દેવહૂતિ દેવતાઓને પણ આહુત કરે, દેવતાઓને પણ બોલાવે એવી વૃત્તિ, એટલે સાત્વિક વૃત્તિ. તમારા જીવનમાં ઇન્દ્રિયોનું દમન થાય અને સાત્વિક વૃત્તિ ઊભી થાય તો ચોક્કસ કપિલ પ્રાગટ્ય થાય. એટલે આ તો પ્રતીક્ષા કરી રહ્યા હતા. આ તરફ છેલ્લે આપણે કથા શ્રવણ કરી કે જે ગરુડ ઉપર બેસીને ભગવાન આવ્યા હતા. આ કર્ણયન પત્ર રથેન્દ્ર પક્ષૈ ઉચ્ચારિતમ સ્તોમમ ઉદીર્ણ સામ, સામવેદના મંત્રો બોલાતા હતા અને એ મંત્રો સાથે નીકળી ગયા અને ભગવાન બે હાથ જોડીને કર્દમ ઋષિ ઊભા છે બિંદુ સરોવરના કિનારા ઉપર, જ્યાં ભગવાનના બિંદુ સર બન્યું છે. ભગવાનના નેત્રોમાંથી અશ્રુ બિંદવ, આંખોમાંથી બિંદુ પડી ગયા અને સરોવર થઈ ગયું. બિંદુ સરોવર પછી પવિત્ર વૃક્ષો છે, વેલીઓથી ઘેરાયેલું, જાત જાતના ટહુકા કરનારા પક્ષીઓ છે, ભમરાઓનું ગુંજન થઈ રહ્યું છે, મયુરે પોતાના પીછા ફેલાવીને નૃત્ય કરી રહ્યો છે, કોકિલ કુહુ કુહુ કરીને એકબીજાને બોલાવી રહ્યા છે, બકુલ એટલે બોરસલી, હસન, કુંદ એના વૃક્ષો છે. મનુને આવીને નારદજી કહ્યું કે યોગ્ય છે, અત્યારે ભગવાન પણ એની ઉપર પ્રસન્ન થયા છે. કહ્યું કે તારે અહીંયા પુત્ર તરીકે હું આવી, એવા આશીર્વાદ આપ્યા છે. તમે પણ ઉતાવળ કરો. એમને કહ્યું કે પરમ દિવસે તારી પાસે સામેથી આવશે પરશ્વો ધર્મ કોવિદઃ, એવું ભગવાન બોલ્યા છે. પરમ દિવસે મનુ અને શત્રુપા એમની ગુણ સંપન્ન શ્યામ લોચના દીકરીને લઈને આવશે, ત્યારે તમે એનો સ્વીકાર કરી લેજો. મનુ અને શત્રુપા દેવહૂતિને લઈને નીકળ્યા છે. અહીંયા મનુ એની પુત્રીને લઈને આવે છે, જેવા જ આમ દૂરથી જોઈ છે અગ્નિહોત્ર કરતા હોય છે, યજ્ઞનું કાર્ય પૂર્ણ કરે. દદર્શ મુનિમ આસીનમ તસ્મિન હૂત હુતાશનમ, યજ્ઞમાં આહુતિ દઈને નિવૃત્ત થયા હોય છે. સ્વાભાવિક યજ્ઞમાંથી આહુતિ દઈને ઊભા થયા હોય તો આખા શરીર ઉપર યજ્ઞની ધુમ્મસ પણ હોય, અને એ યજ્ઞકુંડની બાજુમાં બેસેલા હતા, એકદમ દુર્બળ શરીર, ને એનું શબ્દ ચિત્ર રજૂ કર્યું છે કે કેટલા સુંદર લાગતા હતા. કર્દમનું સ્વરૂપ. તૃતીય સ્કંદ 21મો અધ્યાય અને એનો 47મો શ્લોક. રાગ ભીમપલાસી, રાગ ભીમપલાસી તાલ રૂપક, અને એમાં અનુષ્ટુપ છંદમાં 47મો શ્લોક. આપણે પણ આપણા ભાગવતજીમાં ખોલીએ અને ભાગવતજીમાં ખોલી અને આપણે પણ બોલીએ, આપણે પણ ગાઈએ કે કર્દમ ઋષિ કેવા લાગતા હતા. જટિલમ ચિરવાસસં જટિલમ ચિરવાસસં રામ પદ્મ પલાશાસમ જટિલમ ચિરવાસસં રામ પદ્મ उपसंश्रुत्यमलीनं यथार्हणं संस्कृतम्
संस्कृत्य मलिनं यथा संस्कृतम् उपसंस्कृत्य मलिनं यथा संस्कृतम् पलाशाक्षं जटिलं चिरवाससं जटिलं चिरवाससं जटिलं चिरवाससं जटिलं યજ્ઞકુંડની બાજુમાં બેસેલા હતા પ્રાંશુમ, એટલે પ્રાંશુ એટલે ઊંચા કદવાળા, લાંબા, એકદમ લંબાઈ હતી કરદમ ઋષિની. પદ્મ પલાશ અક્ષમ, કમળ જેવા નેત્ર, કમળના દળ હોય ને જેમ કમળની પાંખડી હોય એવા નેત્ર, આમ સુંદર સુશોભિત. જટિલમ, માથા ઉપર જટા શોભાયમાં નથી. ચીર વાસસમ, ચીરનું વસ્ત્ર પહેરેલું હતું કમર ઉપર, ખાલી કમર ઉપર જ એક ચીર વસ્ત્ર. મૃગચર્મ, ઉપસંસ્કૃત્ય મલિનમ, મલિનમ એટલે અસ્વચ્છ લાગતા હતા. અસ્વચ્છનો મતલબ એ થાય યથા અરહણમ અસંસ્કૃતમ. અરહણમ એટલે બહુ મૂલ્યવાન જો કોઈ રત્ન હોય ને એવું યથા જેવી રીતે અરહણમ મૂલ્યવાન રત્ન હોય અને અસંસ્કૃતમ હોય, એને શાણ ઉપર ચડાવેલું ન હોય, ઘસેલું ન હોય. જેમ રત્નો નીકળે ખાણમાંથી, એને રત્નોને લઈને ઘસવામાં આવે શાણ ઉપર. મણિ શાણો લીઢ સમર વિજય તેની હતો, એને ઘસવામાં આવે ત્યારે સુંદર બને. પણ ચમકદાર તો હોય જ, ખાણમાંથી પણ કાઢો ત્યારે ખબર પડી જાય કે આ રત્ન છે. એને ઘસીને એનો જે હીરા બને છે એ હીરાને ઘસવામાં આવે સુરતમાં મોટા મોટા સ્થાનોમાં, ત્યારે એની વિશેષતા. બાકી તમને હોય રત્ન જ પણ મલિન લાગતું હોય. એમાં આ બેઠા હતા, ખરેખર રત્ન તેજસ્વી હતા, પણ યજ્ઞનો ધુમ્મસ હતો એટલે આમ થોડાક અસ્વચ્છ દેખાતા હતા દૂરથી. અને ઉપસંસ્કૃત્ય, ઉપ એટલે નજીક, સંસ્કૃત્ય જઈને જેવા નજીક ગયા ત્યારે એના દર્શન થયા કે તેજસ્વી પુરુષ હતા. યજ્ઞકુંડની બાજુમાં ત્યાં આખા થોડાક મલિનતા જેવા લાગતા હતા, ધુમ્મસમાંથી બહાર નીકળ્યા હોય એવા, જેમ મણી ઘસાયેલો ન હોય એવા ચમકીલા હતા. ચીર વસ્ત્ર મૃગચર્મ પહેર્યું હતું, પગ ઉપર પગ ચડાવેલું હતું, જટા ચડાવેલી હતી, નેત્રો પણ એટલા બધા સુંદર હતા કમળ જેવા, અને પ્રાંશુમ એકદમ લાંબા એવા હતા. એમની કુટીરની અંદર પ્રવેશ કર્યો, પ્રણામ કર્યો, નજીકથી જોયા ત્યારે એવું છે કે ઓહો, આવા તેજસ્વી પુરુષ. આસન બેસવા માટે આપ્યું છે. મધુરવાણીથી કહ્યું કે ભગવાન વિષ્ણુ પાલનના શક્તિ રૂપે પ્રજાનું પાલન કરે છે, એમ આપ પણ પ્રજાનું પાલન કરો છો. મનુ, આપ પણ વિષ્ણુ સ્વરૂપ છો. હરવું ફરવું નિસંદેહ સજ્જનોના રક્ષણ માટે જ આપ જતા હોવ છો. આનો મતલબ છે રાજા પ્રયોજન વિના આવે નહીં, એમ સ્પષ્ટ કહી દીધું. એના માટે હરવું ફરવું હોય નહીં, નિસંદેહ સજ્જનોના રક્ષણ માટે જ જતા હોય છે રાજાઓ. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, યમ, ધર્મ, વરુણના રૂપ ધારણ કરો છો, આપને નમસ્કાર છે. અને જ્યારે આવી બધી ચર્ચા થઈ ત્યારે કહ્યું કે હું આપના આગમનનું પ્રયોજન પૂછી શકું? અથાપી પૃચ્છે ત્વમ વીર યદર્થમ ત્વમ ઇહાગત. 56મો શ્લોક. કે હું તમને પૂછી શકું તમે શા માટે પધાર્યા છો? સહર્ષ નિષ્કપટ ભાવે હું સ્વીકારી લઈશ આપ જે પ્રયોજનથી પધાર્યો. રાજા પધારે તો ચોક્કસ કેમ ન કહાય. ત્યારે મેં કહ્યું કે આપ તો સાક્ષાત તપ, વિદ્યા અને યોગથી સંપન્ન, વિષયોમાં અનાસક્ત એવા બ્રાહ્મણો પોતાના મુખમાંથી ઉત્પન્ન કર્યા છે ભગવાન. અને એવા આપ ભૂદેવ છો. બ્રાહ્મણ ભગવાનનું હૃદય છે અને ક્ષત્રિયો છે એ શરીર છે ભગવાનનું. એટલે આપણે શરીરથી સંબંધિત હોવાના કારણે એકબીજાનું રક્ષણ કરવું જોઈએ. બ્રાહ્મણો અને ક્ષત્રિયોએ રક્ષણ વાસ્તવમાં શ્રી હરિ જ કરે છે આપણા બધાનું. એવું કહીને કહ્યું આજ તો મારો ભાગ્યોદય થયો છે. રાજધર્મોનો બોધ આપી મારા ઉપર આપે અનુગ્રહ કર્યો છે. ઘણી રાજધર્મોની ચર્ચા થઈ, મારા કાન પવિત્ર થયા છે. પણ હવે જેના માટે હું પધાર્યો છું, મારી પુત્રી છે દેવહૂતિ.
આપના પ્રત્યેના સ્નેહના કારણે એનું ચિત્ત એકદમ આપનામાં લાગેલું છે. મારી પુત્રી પ્રિયવ્રત અને ઉત્તાનપાદની બહેન છે. મારે 3 દીકરીઓ છે, દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ. 2 દીકરાઓ છે, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. એમાં મારા આ સૌથી જ્યેષ્ઠ પુત્રી છે, એને નારદજીના મુખેથી તમારા ગુણાનુવાદ સાંભળ્યા છે. 10મો શ્લોક. યદા તુ ભવત શીલ શ્રુત રૂપ વયો ગુણા અશૃણો નારદાદ એશા ત્વયાસિત કૃત નિશ્ચયા. એને નિશ્ચય કરી લીધો કે મારા પતિ થશે. તમારા ચરિત્ર, શીલ એટલે ચરિત્ર, તમારી શ્રુત એટલે તમારી વિદ્યા, ખાસ કરીને વેદ વિદ્યા, તમારું રૂપ, તમારી ઉંમર ને તમારા ગુણ, આ બધા સાંભળ્યા છે. મોટે ભાગે કોઈ વ્યક્તિએ કોઈથી પ્રભાવિત થવું હોય તો કોઈ વ્યક્તિ કોઈથી પહેલો વહેલો પ્રભાવિત થતો હોય એનો ક્રમ આપ્યો છે. આમ શીલ, શ્રુત, રૂપ, વય અને ગુણ, એમાંથી પદ્ધતિ બતાવી છે. એમાં ખાસ કરીને 4 વસ્તુઓ કન્યાઓ જોતી હોય, બધામાં પસંદ કરે ત્યારે. એક પેલું વહેલું પહેલાના સમયમાં, અત્યારે તો ખબર નહીં, પહેલાના સમયમાં શીલ એટલે પહેલા ચરિત્ર જોઈ, કેટલો ચરિત્રવાન છે. આજે પણ જેના કુચરિત્રો છે, દુષ્ચરિત્રો છે, જેના એની સગાઈઓ નથી થતી, ચરિત્ર જોવામાં આવે, શીલ. પછી બીજી શ્રુતમ, એની અંદર કેટલું એ ભણેલો છે, એનું એજ્યુકેશન કેટલું છે. એજ્યુકેશન ઉપરથી ખબર પડે. એન્ડ ઓફ એજ્યુકેશન ઇઝ એ કેરેક્ટર. એનું ચરિત્ર એના અધ્યયનથી ખબર પડી જાય. ડિગ્રી લગાડવામાં આવે તો એનાથી ખબર પડી જાય કે આ કેટલું ભણેલા હશે. બાકી કોઈ ડિગ્રી લગાડવાની જરૂર નથી, પણ એનાથી ખ્યાલ આવે, અપરિચિત માણસને પરિચય થાય. એટલે પછી રૂપ, 3જા નંબરમાં રૂપને જુએ છે. અત્યારે એ પહેલા નંબર ઉપર આવી ગયું છે. અને પછી વય જોવામાં આવે છે. પ્રાય મોટા મોટા જ્યાં જ્યાં તમે જોવો તો રામજી અને સીતાજીના ઉંમરમાં પણ ઘણો બધો ફરક હતો. રાધાજીમાં અને કૃષ્ણજીમાં પણ હતો. રૂકમણીજી અને કૃષ્ણજીમાં પણ હતો. જવાદીઓની સતીમાં અને ભોળાનાથમાં પણ હતો. બધામાં ફરક હતો. એટલે વય તો છેલ્લા સમયમાં આવે. એટલે એવી મારી દીકરીએ નિર્ણય કરી લીધો કે આપ એના પતિ થશો. હું મારી કન્યાને આપને સમર્પિત કરવા માંગુ છું. ગૃહસ્થ ઉચિત કાર્યો માટે હું મારી દીકરીને પરણાવવા માંગુ છું. જો આપ લગ્ન કરવા માટે તત્પર હોવ તો વિવાહાર્થમ સમુદ્યતમ. 14મો શ્લોક. અહમ ત્વામ શૃણવમ વિદ્વન વિવાહાર્થમ સમુદ્યતમ. જો તમે વિવાહ માટે તૈયાર હોવ તો હું મારી દીકરી આપને સમર્પિત કરવા માંગુ છું. ઋષિનો પહેલો વહેલો શબ્દ હતો બાઢમ. વાહ. ઉદ્વાહ, ઉદ્વાહો, હું ઉદ્વાહ કરવા માટે, ઉદ્વોઢુ કામઃ, હું લગ્ન કરવા માટે તત્પર છું. અહમ અપ્રતા ચ તવાત્મજા, હું તમારી જે આ દીકરી છે, અને દીકરીનું વેવિશાળ આજ સુધી નથી થયું, એને કહેવામાં આવે અપ્રતા. એનું વેવિશાળ નથી થયું એટલે હું બ્રાહ્મ વિધિથી વિવાહ કરીશ. તમારી દીકરીથી કોણ લગ્ન ન કરે? સારા સંતાનની ઉત્પત્તિ માટેનો મારો મનોરથ છે, એ પણ પૂર્ણ થશે. કારણ કે મેં એવું સાંભળ્યું છે કે એક વખત કરદમ ઋષિ કે એક વખત મહેલની છત ઉપર 17મો શ્લોક. યામ હર્મ્ય પૃષ્ઠે ક્વણદંઘ્રી શોભામ વિક્રીડતિમ કંદુક વિહ્વ લાક્ષીમ. તમારી દીકરી એકવાર મહેલના છત ઉપર કંદુક એટલે દડો લેવા માટે એ ઉપર ગઈને દડાની પાછળ પાછળ દોડતી હતી, ત્યારે એની આંખો એટલી બધી ચંચળ બની ગઈ કે એ આંખોને જોતા જ એના ઝાંઝર ખખડવાની સાથે પગના ઝાંઝરનો અવાજ આવતો હતો. ઉપરથી વિશ્વાવસુ નામનો ગંધર્વ નીકળ્યા છે, અને વિશ્વાવસુ નામના ગંધર્વએ જ્યારે એમનું રૂપ જોયું ત્યારે એ ઉપરથી બેશુદ્ધ થઈને વિમાનમાંથી નીચે પડ્યું. એટલા સુંદર તમારા પુત્રી છે, કોણ કયો વ્યક્તિ ના ન પાડે. પણ મારી પણ એક વિનમ્ર પ્રાર્થના છે કે હું તમારી સાધ્વી પુત્રી સાથે અવશ્ય લગ્ન કરીશ. 19મો શ્લોક. અથો ભજીષ્યે સમયેન સાધ્વીમ યાવત તેજો બિભ્રુયાત્મનો મેં. હું લગ્ન ચોક્કસ કરીશ, પણ હતો ધર્માન પારમહંસસ્ય મુખ્યાન. મારા જીવનમાં પરમહંસનો ધર્મ મુખ્ય રહેશે. હું લગ્ન કરી લઈ, સંતાન નહીં ત્યાં સુધી ગૃહસ્થાશ્રમમાં રહીશ, પણ જો એક સંતાન થઈ જશે તો ભગવાને બતાવેલા હું પરમહંસોનો ધર્મ, હિંસા રહિત ધર્મ, એટલે હું સંન્યાસ લઈ લઈ.
ગૃહસ્થાશ્રમમાં ભગવાને મારી ઉપર કૃપા કરીને કહ્યું કે હું તારે ત્યાં પુત્રના રૂપમાં આવીશ, એટલે મારી આ ઈચ્છા છે કે હું ગૃહસ્થાશ્રમમાં જોડાઉં, ભગવાનની આજ્ઞા છે. એટલે બાકી તો લગ્ન કરવાનો મારો પણ વિચાર નથી, કે અમારી દીકરીને પણ લગ્ન નથી, કે તમે બંને જોડાશો તમારાથી સુંદર પુત્ર થશે. બે ઇન્દ્રિયોનો સંયમ રાખવાવાળા છે, અને કહ્યું એક સંતાન થશે પછી હું સંન્યાસ લઈ લઈ, કે ભલે કાંઈ વાંધો નહીં. આટલું બોલીને કરદમ મૌન થઈ ગયા છે. ભગવાન વિષ્ણુના ધ્યાનમાં જતા રહ્યા, મૌન થઈ ગયું. અમને લગ્ન માટેની તૈયારી કરી છે. મનુ અને શત્રુપા સ્પષ્ટ સંમતિ આપી અને કરદમજીના વિવાહ નક્કી થયા છે. બ્રાહ્મ વિધિના વિવાહથી લગ્ન થયા છે. જે વિવાહના 8 પ્રકાર છે, જેમાં બ્રાહ્મ વિધિ, જેમાં દૈવ, આર્ષ, પ્રાજાપત્ય, આસુર, ગાંધર્વ, પૈશાચ અને રાક્ષસ, એમાં 8 વિવાહમાં સૌથી શ્રેષ્ઠ અત્યારે જે ભૂદેવો લગ્ન કરાવે ત્યારે સંકલ્પમાં ક્યારેક સાંભળજો, બ્રહ્મ વિધિના વિવાહ કર્મ લક્ષ્મીનારાયણ પ્રીત્યર્થમ, એવો સંકલ્પ આવે કે બ્રહ્મ વિધિથી વિવાહ કરીએ છીએ. અને બ્રહ્મ વિધિથી વિવાહ એવો હોય કે જેની અંદર તમારી દીકરીને વસ્ત્ર આપવા પડે, આભૂષણો આપવા પડે અને વાસણ આપવા પડે. બીજું કંઈ ના આપો તો 23મો શ્લોક છે, એનું છેલ્લું પદ છે 23ના શ્લોકનું બીજું પદ, દંપત્યો પર્યદાત પ્રીત્યા ભૂષાવાસ પરિચ્છદાન શતરૂપા મહારાગી પારિબરહાન મહાધનાન. તમારી દીકરીને કમસે કંઈક તમારે આપીને વડાવવા, એવી ભાવના હોય તો સમજી લેવાનું કે આ બ્રાહ્મ વિધિથી વિવાહ છે. અને ખરા અર્થમાં દીકરીને બધું બદલવાનું છે. આખા પિતાજીની આખી સંપત્તિ છોડીને ક્યાંક જવાના છે, તો ચોક્કસ એને વડાવવા સમયે એને એટલું આપવું જ જોઈએ. એ પ્રમાણે જેવા વિવાહ થયા અને જ્યારે વડાવવા માટે ગયા છે મનુ અને શત્રુપા, ત્યારે મનુ અને શત્રુપાએ 25મો શ્લોક, અશકનું વંશ તદ વિરહમ મુંચન બાશ કલામ મોહું, આંખોમાંથી ધાર પડી ગઈ છે મનુને. આ સિંચદ અંબ વત્સેતી, હે દીકરી એમ કરતી, હે વત્સા વત્સા ઇતિ નેત્રે દેર દોહિતું શિખાહા. આંખમાંથી આંસુ પડી ગયા અને રડવા માંડ્યા છે. આ જગતનો કોણ એવો બાપ હશે કે જે દીકરીના વિદાય સમય ન રડે? અને અહીંયા એમણે પણ પોતાના રુદનનો આરંભ કર્યો છે, અને આરંભ કરવાની સાથે દીકરીને વિદાય કરી છે. પિતાજીને વારંવાર ભેટી છે દીકરી, અને દીકરી વારંવાર ભેટે ત્યારે આંખમાંથી આંસુ પાડતા પાડતા નેત્રે દેર દોહિતું શિખાહા, એના અંબોડો આખો પલાળ દીધો હતો. મનુ એટલા બધા રેડ્યા છે. ને આ જગતમાં બાપ હંમેશા રડે, કોઈ પણ દીકરી જતી હોય છે. દીકરી મારા ઘરનો દીવો અંજવાળાની રે, દીકરી એટલે રોજ દિવાળી સુખની રેલમ છે. દીકરી મારા ઘરનો દીવો અંજવાળાની રે, દીકરી એટલે રોજ દિવાળી સુજામ છે. દીકરી મારા ઘરનો દીવો, દીકરી મારા ઘરનો દીવો અજવાળાની હેત. એ અજવાળાની હેલ છે, એ આવે તો અંજવાળું થઈ જાય. દીકરી જતી રહી તો અંધારું પણ થઈ જાય. લગ્ન પછીના 5-7 દિવસ માટે ગમે એવા પ્રકાશ કરવામાં આવે છતાં પણ તમને ઘરમાં અંધારું લાગે, કારણ કે દીકરી જતી રહી છે. દેહ દીપલી ન્યાય, દેહ દીપલી બરાબર ઘરનો ઉંબરો હોય એમાં દીવો રાખવામાં આવ્યો હોય તો ઘરની અંદર પણ પ્રકાશ આપે અને ઓસરીમાં પણ પ્રકાશ આપે. એમ આ બીજા કોઈ નહીં, આ દીકરી દેહ દીપલી ન્યાય છે, મારા ઘરનો દીવો છે. દીકરી હોય તો રોજ દિવાળી અને સુખની રેલમ છેલ હોય. એટલે એક પિતા રડતા રડતા પોતાનો ભાવ વ્યક્ત કરે છે. મનુ પણ વિદાય આપે છે. માતાનો તું અંશ છે દીકરી, ઓળખ તો પિતાની. માતાનો તું અંશ છે દીકરી, ઓળખ તું પિતાની. માતાનો તું
અંશ છે દીકરી ઓળખ તું પિતાની. માતાનો તું અંશ છે દીકરી ઓળખ તું પિતાની. આંખમાં તારી જુગલ બંધે સહિયારા સપનાની. આંખમાં તારી જુગલ બંધી સહિયારા સપનાની. સાથમાં તારા ગુથાય દેવી લાગણીઓની વેલ. દીકરી તું તો અંશ છે પિતાને રેવા. દીકરી મારા ઘરનો દીવો અંજવાડાની રે. દીકરી એટલે રોજ દિવાળી સુખની રેલમ છે. દીકરી મારા ઘરનો દીવો. માતા પિતાથી વિશેષ દીકરીને કોઈ પ્રેમ જ ન કરી શકે આ જગતમાં કોઈ વ્યક્તિ. કારણ કે માતા પિતાએ જ્યારે એમાં ખાસ કરીને માતા પિતાએ ગર્ભમાં જોયું પણ ન હોય કે આ બાળક છે કે બાળકી છે. એ પગથી વિકલાંગ હશે, આંખથી વિકલાંગ હશે, જેવા પણ હોય છતાં પણ એની કેર કેટલી કરે. અને પછી જન્મ લઈને કદાચ એ વિકલાંગ બાળક જન્મે, દિવ્યાંગ બાળક જન્મે, તો એને દીકરો તો એટલો જ વાલો હોય. એક પગ વિનાનો હોય કે એક હાથ વિનાનો હોય કે એક ગમે તે હોય, તો દીકરી અને દીકરો એટલા બધા માતા પિતાને એટલા બધા વાલા હોય છે. કદાચ એક તરફ પિતાને કહેવામાં આવ્યું કે તમારે આખું જગત હારવાનું છે તમારા દીકરા કે દીકરી માટે, તો એ હારવા તૈયાર થઈ જાય. ક્યારેક એના શરીરના અંગ આપવાના હોય તો પિતા કહે કે મારે તો કેટલું જીવવું, હું મારું અંગ આપવા તૈયાર થઈ જાઉં. એટલે આ દુનિયામાં નિષ્કામ પ્રેમ જો કોઈ કરતું હોય તો એ નિષ્કામ પ્રેમ પોતાના બાળકો સાથે પોતાના માતા પિતા જ કરે. એટલે નંદ બાબા અને યશોદાના રૂપમાં જે પૂર્વમાં દ્રોણ નામના વસુ અને ધરા નામના પત્ની હતા, ત્યારે બ્રહ્માજી પ્રસન્ન થયા. ત્યારે કહ્યું માગો શું જોઈએ? કે અમે ભગવાનને નિષ્કામ પ્રેમ કરી શકીએ એવું અમને વરદાન આપ્યું. અને એ જ વરદાન આપ્યું કે તમે ભગવાનને નિષ્કામ પ્રેમ કરી શકો તો ભગવાન તમારે ત્યાં નાના બાળક બનીને આવશે. 11 વર્ષ સુધી તમને નિષ્કામ પ્રેમ રહી બાળક સાથે. એટલે નંદ બાબાને યશોદાને ત્યાં ભગવાન 11 વર્ષ એવા માટે આવ્યા હતા. આપણે એમ થાય 11 વર્ષ પછી મથુરાનો ક્રમ હતો જતા રહ્યા. ના ના, 11 વર્ષ સુધીનો જ્યારે બાળક હોય ત્યારે અત્યંત નિષ્કામ પ્રેમ હોય. મોટો થાય ભાઈ તો આપણે પ્રેમ થાય કે એ મને સાચવે, એ મને આ કરે, પણ 11 વર્ષ સુધીના બાળક પ્રત્યે તો એકદમ નિષ્કામ પ્રેમ થાય. તમારે નિષ્કામ પ્રેમ કરવો હોય તો નાના બાળકને, નાનું બાળક જોવું એટલે તમને એની સાથે કોઈ, એટલે તો બાલ મુકુંદજીની સેવા છે પુષ્ટિ સંપ્રદાયમાં. એટલે નિષ્કામ પ્રેમ તમારા બાળકોમાં જ થાય. એટલે બાળકોએ પણ જે માતા પિતાએ નિષ્કામ પ્રેમ આપ્યો છે એ માતા પિતાને નિષ્કામ પ્રેમ આપવો જોઈએ. બની શકે ત્યાં સુધી પિતા અને માતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને એના ઉપર પગ મૂકીને ન જવું જોઈએ. આજે સંદીપભાઈને અમારે સમારે ચર્ચા થઈ તો મને કહેવાની ઈચ્છા થાય. મેં કીધું કોઈ બ્રેન્ડ વોશ નથી કરતા દીકરીઓને, પણ ચોક્કસ વધારે પડતી કોઈ કેર કરે એટલે એને લાગે કે આ દુનિયામાં મારાથી આનાથી વધારે મારી કેર કરવા વાળું કોઈ છે જ નહીં, એવું પ્રતિપાદિત કરે છે લોકો. એટલે માતા પિતાને એક વિનંતી, માતા પિતા વારંવાર એના બાળકોની કેર કરે. એને દીકરાને સારું ન લાગતું હોય તો એ કરે, દીકરીને સારું ન, વારંવાર એની કાળજી રાખે. એટલે એને ખબર પડે કે મારી કાળજી રાખવા વાળો કોઈ બીજો વ્યક્તિ નહીં, મારા મા બાપ પણ મારી વારંવાર કાળજી રાખે. બસ એટલું જ કરવાની જરૂર છે. વારંવાર કાળજી રાખો. દિવસમાં 2 વખત ફોન કરો કે ભાઈ તું જમ્યો કે નહીં, તે આ કર્યું છે કે નહીં. એવી કાળજી રાખવાથી મને એવું લાગે કે એ પ્રસંગ જ અટકી જશે. વારંવાર એની કેર. કોઈ જીતી જતું હોય તો એ વારંવાર કેર, એને જે પસંદ આવે એવું કરે. તમે પણ એવું કરો બાળકોને. પ્રાપ્તે તું 16 વર્ષે મિત્રમ પુત્રમ વદાચરે. 16 વર્ષની ઉંમર પછી એને મિત્ર બનાવી લ્યો. અને એવી દીકરી વિદાય થતી હતી. બરહિષ્મતી પૂરી હતી આખી. અને એમાંથી બરહિષ્મતી નગરીમાંથી જ્યારે એને વિદાય કર્યા ત્યારે આખી બરહિષ્મતી નામની નગરી એમને ખાલી લાગવા માંડી, મનુ અને શત્રુપાને. ઓ ઢીંગલી સાથે રમતી મારું ઢીંગલી જેવું બા,
ઢીંગલી સાથે રમતી મારું ઢીંગલી જેવું બાળ. ઢીંગલી સાથે રમતી મારું ઢીંગલી જેવું બાળ. ઢીંગલી સાથે રમતી જે ઢીંગલી જેવું બાળ. રમતા થાકીને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર. રમતા થાકીને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર. રૂપમાં તારા લાગે મને પરીનો અણસાર. યેસુએ તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાળી લક્ષ્મીનો અવતાર. યેસુએ તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાળી દીકરીના જન્મ પછી બાપ વિનમ્ર બની જાય છે અને દીકરીની વિદાય પછી પણ બાપ વિનમ્ર બની જાય છે. જન્મથી તો વિનમ્ર બને જ છે. જ્યારે પૃથ્વી રસાતળમાં જતી રહી હોય એવો ભાવ થયો છે. હવે તો આખી બરહિષ્મતી નામની પુરીમાં મનુ અને શત્રુપા નિવાસ કરે છે. એની 2 દીકરીઓ પણ છે, એનાથી આગળ 2 દીકરાઓ પણ છે, છતાં પણ એમને ખાલી લાગે છે. એમને એવું લાગે છે કે હજુ કંઈક ઘટે છે. ઈચ્છા અનુસારો બધા ભોગ ભોગવતા હતા, છતાં પણ સતત ને સતત વિચાર કરે કે કંઈક ખાલીપણું છે, કંઈક ખાલીપણું છે. અને એના પછી તો અંતે શાંતિ મેળવવા માટે એને 3 વસ્તુઓનો સહારો લીધો છે. એક, શ્રવણનો, ભગવાનની કથાઓનું શ્રવણ કર્યું. બીજું, ધ્યાન કર્યું. અને ત્રીજું, કંઈક ને કંઈક નવું રચનાત્મક કાર્ય કર્યું. એનાથી એને શાંતિ મળી છે. 35મો શ્લોક, શૃણવતો ધ્યાયતો વિષ્ણોઃ કુર્વતો બ્રુવત કથા. 35મા શ્લોકનું છેલ્લું પદ. જો તમે ભગવાન વિષ્ણુની કથાનું શ્રવણ કરો તો તમને શાંતિ મળે. ભગવાનની કથા સાંભળો તો એ શાંતિ આપનારી છે. કાં ભગવાનનું ધ્યાન કરો તો તમને શાંતિ આપનારું છે. અથવા કંઈક ને કંઈક તમે કંઈક રચનાત્મક કાર્ય કરો તો તમને શાંતિ મળે. એવું ભગવાનની કથા સાંભળી ને એમને શાંતિનો અનુભવ કર્યો છે. ને આ તરફ દીકરી વિદાય થઈ ગયા પછી કરદમ અને દેવહૂતિના ગૃહસ્થાશ્રમની ચર્ચા છે. કરદમ અને દેવહૂતિ બંને જેવા જ પોતાના સ્થાનમાં ગયા, જે સ્થાન એટલે આજનું પાટણ, સિદ્ધપુર પાટણ, એ કિનારે જ્યાં બિંદુ સરોવર હતું, ભગવાનના નેત્રમાંથી જ્યાં બિંદુઓ પડ્યા હતા, એ સ્થાન ઉપર સાધનામાં જ સતત લાગેલા રહેતા કરદમ, જેનો ઇન્દ્રિયોનો નિગ્રહ કરવા માટે, ઇન્દ્રિયો જેણે પોતાના જીવનમાં વશ રાખી હોય એવા વ્યક્તિ તો સાધનામાં જ બેઠા હોય. ઇન્દ્રિયોનું દમન કરીને રોજ પ્રેમપૂર્વક એની સેવા કરવા માંડ્યા. કેવી રીતના સેવા કરી? ભવાનીમ ઇવ ભવમ પ્રભુ. જેમ ભવાનીમાં પાર્વતી ભગવાન ભોળાનાથની સેવા કરે એવી સેવા કરવા માંડ્યા છે. વિસ્ત્રંભેણ આત્મશૌચેન, 23મા અધ્યાયનો બીજો શ્લોક. ગૌરવેણ દમેન ચ શુશ્રૂષયા સૌહૃદેન વાચા મધુરયા ચ ભોહો. સંયમ સાથે, શુશ્રૂષા સાથે, વારંવાર સેવા કરવાની પ્રબળ ઈચ્છા સાથે, મધુર વાણી સાથે, દંભ વિના એ સેવા કરતા કરતા અનુવર્તન કરતી કરતી મનુની પુત્રીએ ઘણા બધા વ્રતોનું પાલન કર્યું છે. એક તો પતિને ગમે એવું અનુવર્તન કરવાનું, એને જે ગમે એવા બધા એના કામ કરવાના, એ કરતા કરતા વ્રતો કરવા માંડ્યા. એટલે શરીર સુકાવા માંડ્યું છે, દુર્બળ થઈ ગયા. ઘણા સમય પછી જેમ વાચસ્પતિ મિશ્રજીની આંખો ખોલી શાંકર ભાષ્ય લખતા લખતા ભગવાન બ્રહ્મસૂત્ર ઉપર, શાંકર ભાષ્ય ઉપર ટીકા લખતા હતા વાચસ્પતિ મિશ્ર. 36 વર્ષ સુધી એને કામ કર્યું. હમણાં મારે ચર્ચા થઈ હતી કે દીવો બંધ થઈ ગયો, દીવો પેટાવા આવ્યા ત્યારે ખબર પડી કે તમે મારા પત્ની છો. પણ એવું તો ન બને ક્યારેય કે 36 વર્ષ સુધી ઘરમાં જ રહીને બીજી અન્ય ક્રિયામાં એને ધ્યાન જ ન આપ્યું, પણ ચોક્કસ એને
એની પત્નીએ વારંવાર સપોર્ટ કર્યા છે. જ્યારે લખવા માટે બેસે ત્યારે એની બધી વ્યવસ્થા કરી દે, એનું બધું. આનું ચિત્ત ક્યારે પણ એના પત્ની તરફ આકર્ષિત નહીં થયું, એટલી બધી સેવા કરી. ક્યારે એને તૈયાર પણ નહીં થયા હોય, ક્યારે એના કાર્યમાં ડિસ્ટર્બ થાય, એને મદદરૂપ થાય એવો જ પ્રયાસ કર્યો હશે. અને 36 વર્ષે કાર્ય પૂરું થયું હશે. ત્યારે જ્યારે કાર્ય પૂરું થયું હશે ત્યારે એવું એને થયું કે હવે આનું સૌથી મોટો આને શ્રેય આપવો હોય કે આ સૌથી મોટું મારા કાર્યમાં મારા પત્નીએ મને એટલી બધી કર્યું. ત્યારે પહેલી વખત એના પત્ની તરફ એને દ્રષ્ટિ ગઈ, ત્યારે એ ભામતી નામની ટીકાનું નામ આપ્યું. 36 વર્ષ સુધી સતત એને મદદરૂપ થયા. મને એવું લાગે 36 વર્ષ સુધી એક પણ અપેક્ષા એની પત્નીએ નહીં રાખી હોય કે તમે મારી સામે જો, હું તમારી પત્ની છું, તમારે મારી સાથે એક પણ વાર્તાલાપ નહીં કર્યો હોય. પત્ની ના મારા પત્ની છે એટલે ખબર ન હોય એવું તો બને જ નહીં ને, પણ એક પણ પ્રકારનો વાર્તાલાપ નહીં, એક પ્રકારની અપેક્ષા નહીં. અને પછી એ બ્રહ્મસૂત્ર ઉપર શાંકર ભાષ્ય ઉપર જે ટીકા લખી, ટીકાનું નામ ભામતી ટીકા રાખવામાં આવ્યું. એવી સેવા કરી કે આ પોતે દુબળા થઈ ગયા સેવામાં ને સેવામાં. અને ઘણા સમય પછી આમની આંખ ખુલી, અને આંખ ખુલી ત્યારે જોયું કે તો આખું શરીર સુકાયેલું હતું. શરીરધારી પોતાનું શરીરને ઘણું બધું પ્રિય હોય, જે શરીરધારી હોય પોતાના શરીરને બહુ સાચવે, પણ તમે તો મારી સેવા માટે આખા શરીરને ક્ષીણ કરી દીધું. જોયું તો દેવહૂતિ ક્ષીણ હતા. મેં ધર્મનું પાલન કરવા માટે હું તપમાં, સમાધિમાં, ઉપાસનામાં હું યુક્ત હતો, તમે મારી સેવા કરી છે. એટલે કહ્યું કે તુષ્ટો હમ અદ્ય તવ માનવી માનદાયા, હું તમારા ઉપર પ્રસન્ન થયો છું. જે મને તપથી, સમાધિથી, ઉપાસનાથી જે મને ભગવત પ્રસાદ વિભૂતિ જે મને પ્રાપ્ત થઈ છે, જે મને અનુભૂતિ પ્રાપ્ત થઈ છે, એ અનુભૂતિ આપને મારી સેવાથી પ્રાપ્ત થાય એવો તમને અધિકાર મળે. અને હું આપને દિવ્ય દ્રષ્ટિ આપું છું, એના વડે તમે એ પરમાત્માનું દર્શન કરી શકશો. એવા આશીર્વાદ આપ્યા, એવી ઓરા આપી, એવી ઉર્જા આપી. અને એમણે કહ્યું બસ તમે મારા પતિ થયા, એનાથી વિશેષ કંઈ નથી. પછી તો એનો ગૃહસ્થાશ્રમ પછી ચાલ્યો. તપ સાધના પૂર્ણ થઈ. એક દિવસ બે હાથ જોડીને દેવહૂતિએ પ્રાર્થના કરી 10મા શ્લોકમાં, ભૂયાદ ગરીયસી ગુણ પ્રસવ સતીના. કોણ એવી સતી હોય, કોણ એવી સ્ત્રી હોય કે જેણે, તમે તો પ્રતિજ્ઞા કરી હતી લગ્ન વખતે કે ગર્ભાધાન થયા પછી હું ગૃહસ્થ ધર્મનો ત્યાગ કરી દઈશ. તો હવે એ તમારે ગૃહસ્થાશ્રમમાં સંતાન માટે તમે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો હતો, તો હવે સંતાનની પ્રાપ્તિ માટે એક પતિવ્રતા સ્ત્રી માટે મોટામાં મોટો લાભ છે સતીનામ ગરીયસી ગુણ પ્રસવ ભૂયાદ. એને સંતાનની પ્રાપ્તિ થાય, એનાથી મોટો બીજો કોઈ એના માટે મહાન લાભ છે જ નહીં. તો મારી ઈચ્છા પૂર્ણ કરો. અને ઈચ્છા પૂરી કરવા માટે આપ એક એવું ભવન રચો. અહીંયા તો આપણો આશ્રમ છે, એકદમ ખુલ્લો આશ્રમ છે, પણ એક એવા ભવનની રચના કરો કે જે ભવનમાં કોઈ આપણે જોઈ પણ ન શકે અને ગર્ભાધાન થાય એવા એક સ્થાન ઉપર ગર્ભાધાન આપણે કરીએ કે જ્યાં સત્વગુણ જ વ્યાપ હોય, જેની અંદર ગર્ભાધાન કરવામાં પણ રજો ગુણ પ્રાપ્ત ન થાય. તમે કેવા ગુણ સાથે ગર્ભાધાન કરો છો એની વિશેષતા છે. એટલે આપણી સંસ્કૃતિમાં ગર્ભાધાન એક સંસ્કાર છે, એક યજ્ઞ કરવામાં આવે, એના પછી એના જપ કરવામાં આવે, 3 દિવસ એના નિયમો પાડવામાં આવે, નિમક વિનાનું જમવામાં આવે 3 દિવસ, ભૂમિ ઉપર સૂવામાં આવે 3 દિવસ સુધી, ચોથા દિવસે ખીરનો હોમ કરવામાં આવે, ખીર ગ્રહણ કરવામાં આવે, અને પછી ગર્ભાધાન થાય ચોક્કસ મંત્રો સાથે. એના મંત્રો છે. એ ગર્ભાધાન થાય તો બાળક સાત્વિક જ ઉત્પન્ન થાય. તમે કેવી ભાવનાથી, તમે કેવા ઉદ્દેશ્યથી આધાન રાખવાનો પ્રયત્ન કરો એના ઉપર આધારિત છે. એટલે અહીંયા એને પ્રાર્થના કરી છે 12મા શ્લોકમાં. મૈત્રેયજી કહે છે, વિદુરજીને આ સંવાદ ચાલે છે હરિદ્વારના કિનારે, પ્રિયાયાહ પ્રિયમ અન્વિચ્છન કર્દમો યોગમાં સ્થિતઃ વિમાનમ કામગમ ક્ષત તર્હિ એવ આ વિરચી કરત. અહીંયા આ જે જો આગળનો 11મા શ્લોક છે, 11મો શ્લોક, એમાં દીનસ તદીશ ભવનમ સદૃશમ વિચક્ષ્વ એવું વાંચો એટલે ખબર પડી જાય કે મારી ઈચ્છા પૂર્ણ કરવા માટે એક યોગ્ય ભવન તૈયાર કરો. આપણે કહ્યું કે યોગ્ય ભવન બનાવવા કરતા વિમાન તૈયાર કરો. કાલે કિશોરદાસ મહારાજજીએ ચર્ચા કરી હતી એમ, વિમાનમ કામગમ ક્ષક્ત. ક્ષક્ત નામ વિદુરજીનું છે કે હે વિદુરજી, એ સમયે પ્રિયાયાહ પોતાના પત્નીનું જે અતિ પ્રિય છે
જેને પોતાનું શરીર એકદમ સૂકવી નાખ્યું એના પતિ માટે, પ્રિયમ અન્વિચ્છન, એનું પ્રિય કરવાની ઈચ્છાથી કર્દમો યોગમાં સ્થિત, કર્દમ ઋષિ યોગમાં જતા રહ્યા, સાધનામાં જતા રહ્યા. અને એના પછી વિમાનમ કામગમ અવિરચી કરત, એને રચના કરી નાખી એક વિમાનની. એને ત્યાં બેસીને વિમાન બનાવ્યું, એની રચના કરી નાખી વિમાનની. એવું વિમાનની રચના કરી એને કે તરહી એવ તે જ સ્થાને અવિરચી કરત, એને એક વિમાનની રચના કરી નાખી. એનો મતલબ છે વિમાન પૂર્વમાં પણ હતું. આપણે એવું થાય કે વિમાનો અત્યારે જ બને છે, એમ નહીં. પૂર્વના સમયમાં વિમાનો બન્યા છે. 1903માં રાઈટ બંધુએ જ વિમાનો બનાવ્યા એવું નથી. પૂર્વમાં 1895માં, એનાથી 8 વર્ષ પહેલા શિવકર બાપુજી તાલપડે, ચીરા બજાર, કુકરવાડી, મુંબઈના વ્યક્તિએ 1500 ફૂટ વિમાન ઉડાડ્યું હતું. એનું નામ મરુત સખા રાખ્યું હતું એ વિમાનનું નામ. પૂર્વમાં પણ એવા બધા ગ્રંથો મળે. 97 જેટલા ગ્રંથો, 97 ગ્રંથો છે વિમાનો ઉપર. ઋગ્વેદમાં તો છે જ, ઋગ્વેદના 10મા મંડળમાં છે. અમે ઋગ્વેદની કથા પૂજ્ય કાશ્મીરી બાપુને ત્યાં કરી. વિમાન કેવી રીતે બને એ પણ અમે સૂચિત કર્યું છે. તમે ઋગ્વેદની કથા શ્રવણ કરશો તમને ખબર પડશે કે એની અંદર પેલા પારાથી વિમાન ચાલતું, નીચે ભઠ્ઠી રાખવામાં આવે, જેના કેવા પ્રકારનું લાકડું વાપરવામાં આવે, કેવી રીતે એ પારાને ગરમ કરવામાં આવે, કેવી રીતે ઊંચું ઉડે, પંખો કેવી રીતે રાખવામાં આવે. હમણાં જ કોઈ એક રોકેટ છોડ્યું હતું ગામડાના લોકોએ, એમાં ફટાકડાઓ બાંધીને બહુ ઊંચે સુધી લઈ ગયા. એમ આને પણ વ્યવસ્થા કરી. 97 ગ્રંથો વિમાન ઉપર છે. નારાયણજીએ વિમાન ચંદ્રિકા નામનો ગ્રંથ લખ્યો છે. શૌનક નામના ઋષિએ વ્યોમયાન તંત્ર નામનો ગ્રંથ લખ્યો છે વિમાન ઉપર. વાચસ્પતિજીએ યાન બિંદુ નામનો ગ્રંથ લખ્યો છે. ચાક્રાયણી નામના ઋષિએ ખેટયાન પ્રદીપિકા નામનો ગ્રંથ લખ્યો છે. ગર્ગ નામના ઋષિએ યંત્રકલ્પ નામનો ગ્રંથ લખ્યો છે વિમાન બનાવવા માટે. ભરદ્વાજ ઋષિએ તો યંત્ર સર્વસ્વ, મોટા ભાગના બધા વિમાનોની ચર્ચા યંત્ર સર્વસ્વ નામના ગ્રંથમાં છે. આપણે એવું લાગે કે આવું બધું ખરેખર હશે, પણ તમે ભરદ્વાજજીનું યંત્ર સર્વસ્વ લઈ આવો, ઋગ્વેદનું સાયણ ભાષ્ય વાંચી લ્યો, ને અથર્વેદનું પણ ભાષ્ય વાંચી લ્યો, તમને આ બધી પદ્ધતિમાં લખેલી છે. અરે માંત્રિક વિમાન, તાંત્રિક વિમાન, ત્રિપુરા વિમાન, કૃત્તિકા વિમાન, આવા વિમાનોના ભેદ છે. 25 પ્રકારના માંત્રિક વિમાનો થાય છે, એની ચર્ચા છે. જે પુષ્પક, ભીષ્મ, શંકર, આવા બધા નામ છે. માંત્રિક એટલે મંત્રોથી ચાલે. આપણે એમ થાય કે મંત્રથી ચાલે એટલે ઓટો. અત્યારે રોકેટ નથી આવતું, આ અવકાશયાન છે, એમાં અહીંયાથી છોડી દેવામાં આવે ને મંગળ ઉપર પહોંચી જાય, ચંદ્ર ઉપર. તો આખી વ્યવસ્થા એમ મંત્રો ઉપર એ સમયમાં પણ હતું કે મનુષ્ય વિનાનું વિમાન ચાલી શકે. અત્યારે વિદેશોમાં બધી ગાડીઓ છે, એ બધી ગાડીઓમાં સેટિંગ એવું છે કે ડ્રાઈવર વિના ગાડી ચાલે. એના પછી તાંત્રિક વિમાનો, જેમાં 56 એમાં પણ છે, ભૈરવ, નંદન, વ્યાઘ્રમુખ એવા નામ છે. તાંત્રિક વિમાનો એટલે વિમાન રડારમાં દેખાય જ નહીં. કોઈ પણ દેશની રડાર હોય તો એમાં એ વિમાન ત્યાંથી પસાર થાય તો દેખાય નહીં, રડારોમાં ન આવે, અદ્રશ્ય દેખાય નહીં, એમનેમ બાજુમાંથી પસાર થઈ જાય, અવાજ આવે, ખબર ન પડે શું છે. ત્રિપુરા વિમાન, જેને આજનું MB બિથન કહેવામાં આવે, જલ ઉપર ચાલી શકે, સ્થળ ઉપર ચાલી શકે, નભમાં ચાલી શકે. આવા વિમાનો, એમાં શકુન, સુંદર, રૂકમક એવા બધા નામ છે. આવા બધા વિમાનોની રચના કરી છે. એ સમયમાં યંત્ર સર્વસ્વ નામના ગ્રંથમાં છે. ઈશ્વરજી કરીને એક વિદ્વાન થઈ ગયા, અને સૌદોમીની કલા એવો એક ગ્રંથ લખ્યો છે.